આજની આ MCQ માં નીચેના પૈકી કયામાં હાવભાવના નિયમનું પાલન થાય છે? નિયમનું પાલન થતું નથી. હાવભાવના કયા નિયમનું પાલન થતું નથી? હાવભાવનું કયા નિયમ નથી ફોલો થતો? તો જોઈએ કે હાવભાવ એટલે શું થતું હોય છે? તો કે હાવભાવ એટલે થતું હોય છે ઊર્જા. હાવભાવ એટલેનો મતલબ થતો હોય છે ઊર્જા. હવે હાવભાવ છે ઊર્જાનો મતલબ, એટલે એનો મતલબ તેના પરથી એવો નિયમ આવે છે હાવભાવનો કે ઇલેક્ટ્રોન એ ક્રમશઃ ઊંચા ઊર્જા સ્તરમાં ગોઠવાય છે. કક્ષકમાં ઇલેક્ટ્રોન એ ક્રમશઃ ઊંચા ઊર્જા સ્તરમાં ગોઠવાય છે. એટલે કે ઇલેક્ટ્રોન પહેલા નીચા ઊર્જા સ્તરમાં, ત્યારબાદ એનાથી ઊંચા, તેનાથી ઊંચા, તેનાથી ઊંચા, એ રીતે ક્રમમાં ઇલેક્ટ્રોન ગોઠવાતા હોય છે. તો અહીંયા આપણે જોઈએ કે ક્યાં ઇલેક્ટ્રોન ક્રમમાં ગોઠવાયેલા નથી, કારણ કે અહીંયા આપણે હાવભાવના પાલન નથી થતું એ આપણને પૂછ્યું. તો જો અહીંયા ઇલેક્ટ્રોન પહેલામાં, તો ભાઈ અહીંયા ઇલેક્ટ્રોન છે ક્રમાનુસાર ગોઠવાયેલા છે કે પહેલા છે નીચા ઊર્જા સ્તરમાં, પછી ઊંચા ઊર્જા સ્તરમાં, પછી એનાથી ઊંચા ઊર્જા સ્તરમાં ક્રમશઃ ગોઠવાયેલા છે. એટલે અહીંયા પાલન તો થાય છે. અહીંયા જોઈએ તો કે અહીંયા પહેલામાં ઇલેક્ટ્રોન હજી એક જ છે અને બીજો ઇલેક્ટ્રોન અહીંયા આવવો જોઈએ, એના બદલે બે ઇલેક્ટ્રોન ક્યાં થઈ ગયા? 2px માં કે ઊંચા ઊર્જા સ્તરમાં. તો અહીંયા હાવભાવના નિયમનું પાલન થતું નથી. આમાં જોઈએ તો કે ઇલેક્ટ્રોન છે ક્રમાનુસાર ગોઠવાયેલા છે ઊર્જા સ્તરમાં, તો આમાં પાલન થાય છે. એ સિવાય આમાં ઇલેક્ટ્રોન, તો કે ભાઈ આમાં પણ ઇલેક્ટ્રોન ક્રમાનુસાર ગોઠવાયેલા છે. પહેલા બે ઇલેક્ટ્રોન આમાં ગોઠવાના હશે, પછી એક એક એક, પછી બીજો અને પછી બીજો, એ રીતે ઇલેક્ટ્રોન ગોઠવાના હશે. તો આમાં પણ ઊર્જાના ઊંચા ઊર્જા સ્તરમાં ગોઠવાય છે ઇલેક્ટ્રોન ક્રમશઃ. તો ક્યાં ઇલેક્ટ્રોન છે એ ક્રમશઃ ઊંચા ઊર્જા સ્તરમાં નથી ગોઠવાતા? તો કે ભાઈ બી ઓપ્શનમાં. એટલે કે તે હાવભાવના નિયમનું પાલન કરતું હોતું નથી. તેમાં જે આ ઇલેક્ટ્રોન છે એ પહેલા અહીં કે ભરાવવો જોઈએ, અહીં કે ઇલેક્ટ્રોન આવવા જોઈએ, એના બદલે તે પહેલા જ તે પી કક્ષકમાં ભરાવા લાગે છે. હજી એસ કક્ષક ખાલી છે ત્યાં, એટલે કે અહીં હાવભાવના નિયમનું પાલન થતું નથી. ઇલેક્ટ્રોન ક્રમશઃ ઊંચા ઊર્જા સ્તરમાં ગોઠવાયેલા નથી. આન્સર આવશે બી, બીજો. આ પ્રકારના જે MCQ હોય ને એ હોય છે બહુ જોતા સહેલા. એમ થાય કે ભાઈ હમણાં જ હાવભાવનો નિયમ, હુન્ડનો નિયમ, પોલીનો નિયમ આપણને યાદ હોય, ખબર હોય, પરંતુ એ જ્યારે MCQ માં આવે ત્યારે એ ચારમાંથી જે એક જ જવાબ સાચો હોય એ શોધવો થોડો મુશ્કેલ બનતો હોય છે. કારણ કે ઘણી વખત આપણને એકથી વધારે ઓપ્શન સાચા દેખાતા હોય છે. એટલા માટે આ પ્રકારના જે MCQ છે જોતા સહેલા લાગે, એમ થાય કે ભાઈ આમાં તો નિયમનું જ પૂછ્યું છે, પરંતુ તેમ છતાં તે થોડા અઘરા બની જતા હોય છે. અહીંયા જોઈએ હવે બીજા MCQ માં નેક્સ્ટ. તેમાં શું કહે છે કે નીચેના પૈકી શેમાં પોલીના નિયમનું પાલન થતું નથી? આમાં પણ પાલન નથી થતું એ પૂછ્યું છે. તો ભાઈ પહેલા તો એ સમજીએ કે પોલીનો નિયમ શું છે. પોલીનો નિયમ શું છે? તો કે પોલીનો બહુ સીધો અને સરળ નિયમ છે કે એક જ કક્ષકમાં ત્રણ ક્વોન્ટમ આંક ક્યાં? તો કે મુખ્ય ક્વોન્ટમાંક, ગૌણ ક્વોન્ટમાંક અને ચુંબકીય ગૌણ ક્વોન્ટમાંક સમાન હોય છે, પરંતુ ચોથો ક્વોન્ટમાંક સ્પિન ક્વોન્ટમાંક ms સમાન હોતો નથી. એટલે કે એક જ કક્ષકમાં જ્યારે એકથી વધારે અને બે ઇલેક્ટ્રોન ધરાવતા હોય ત્યારે બંને ઇલેક્ટ્રોન છે એ એકબીજાથી વિરુદ્ધ સ્પિન ધરાવતા હોય છે. એકની સ્પિન +1/2 હોય તો બીજાની સ્પિન છે -1/2 હોય છે. તો કહેવાનો મતલબ કે ત્રણ ક્વોન્ટમાંક છે સમાન હોય છે, પરંતુ ચોથો ક્વોન્ટમાંક સ્પિન ક્વોન્ટમાંક સમાન હોતો નથી. એવું કોણે કીધું છે? પૌલી, તેના નિયમમાં. બરાબર, પૌલીના નિષેધ નિયમમાં. હવે અહીંયા પૌલીના નિયમનું પાલન ક્યાં નથી થતું એ જોવાનું છે. અહીંયા ખાસ વસ્તુ એક જોશો કે જે નિયમનું આપણને કીધું હોય ને એ જ નિયમને આપણે મગજમાં રાખવાનો છે. અહીંયા હાવભાવ એટલે હાવભાવ જ જોવાનું, પછી પૌલીનું પાલન થાય છે કે હુન્ડનું પાલન થાય છે કે એને નહીં જોવાનું, માત્ર હાવભાવને જ જોવાનું. જે અહીંયા શું થશે તો કે અહીંયા છે માત્ર પૌલીને જ જોવાનું.
અહીંયા હાઉસબાઉના નિયમનું પાલન થાય છે કે નહીં, હુન્ડના નિયમનું પાલન થાય છે કે નહીં એ નહીં જોવાનું. તો અહીંયા જોઈએ કે પોલીના નિયમનું પાલન ક્યાં નથી થતું. એકથી વધારે ઇલેક્ટ્રોન હોય તો જ આ શક્યતા બને, નહીંતર એક ઇલેક્ટ્રોન હોય તો એ +1/2 એવી ઊભી સ્પિન દર્શાવતો હોય છે ઇલેક્ટ્રોન. તો હવે અહીંયા જોઈએ કે એકથી વધારે ઇલેક્ટ્રોન અને એકબીજાથી વિરુદ્ધ છે, એકબીજાથી વિરુદ્ધ છે, એટલે કે આમાં તો પાલન થાય છે. આ એક ઇલેક્ટ્રોન છે તો સવાલ નથી, એકથી વધારે ઇલેક્ટ્રોન એકબીજાથી વિરુદ્ધ સ્પિન છે, એક ઇલેક્ટ્રોન તો બરાબર છે, પોલીના નિયમનું પાલન થાય. અહીંયા એકથી વધારે ઇલેક્ટ્રોન છે એક જ કક્ષકમાં અને બંને એકબીજાથી વિરુદ્ધ છે, અહીંયા એક ઇલેક્ટ્રોન છે તો એમની સ્પિન તો +1/2 હોય, એ સાચી વાત છે. તો આમાં તો પાલન થાય છે આ ત્રણેયમાં. પરંતુ અહીંયા જોશો કે આ જે કક્ષક છે એ કક્ષકમાં જ્યારે એકથી વધારે એવા બે ઇલેક્ટ્રોન આવેલા છે તો એ બંનેની સ્પિન +1/2 છે, જે ક્યારેય શક્ય બનતી નથી. એટલે કે પોલીના નિયમનું પાલન ક્યાં નથી થતું? ઓપ્શન નંબર ડી માં. આ થશે કે પોલીના નિયમનું પાલન નથી થતું. નેક્સ્ટ એમસીક્યુ, નીચેના પૈકી શેમાં હુન્ડ તેમજ પોલીના નિયમનું પાલન થતું નથી? હવે આપણે જાણીએ કે જે ભાઈ હુન્ડનો નિયમ શું હોય, તો કે હુન્ડનો નિયમ છે એ માત્ર ને માત્ર એટલું જ કહે છે કે ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થાય. ઇલેક્ટ્રોનનું શું થાય? યુગ્મીકરણ. ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થાય છે. હવે ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ એટલે કઈ રીતે? માની લો કે આ p કક્ષક છે 3 પ્રકારની અને એમાં આપણે 5 ઇલેક્ટ્રોન ગોઠવવા છે. તો 5 ઇલેક્ટ્રોન ગોઠવવા હોય તો એ કઈ રીતે ગોઠવાય? 1 આ 2 આ 3 આ 4 અને આ 5. તો આ રીતે યુગ્મીકરણ થવું જોઈએ. અને જો ખાલી હુન્ડના નિયમની વાત કરીએ ને તો જે આ ભર્યા ને એ રીતે પણ ભરી શકાય અને આ રીતે પણ ભરી શકાય. ખાલી હુન્ડના નિયમની વાત થઈ તો, કારણ કે એને તો કીધું છે કે યુગ્મીકરણ થવું જોઈએ, તો યુગ્મીકરણ તો થાય છે. યુગ્મીકરણ એટલે કે કપલમાં ઇલેક્ટ્રોન ગોઠવવા જોઈએ, બબે એ રીતે ઇલેક્ટ્રોન. એને નથી કીધું કે ઊર્જાના ક્રમશઃ ઊંચા ઊર્જા સ્તરમાં ગોઠવવા જોઈએ. તેને નથી કીધું કે બધા ક્વોન્ટમમાંથી 3 સમાન હોવો જોઈએ, ચોથો અલગ હોવો જોઈએ, એવું કઈ નથી કીધું. એને તો માત્ર કીધું છે કે યુગ્મીકરણ થવું જોઈએ. એ સિવાય પોલીના નિયમની શું વાત છે? તો કે ભાઈ પોલીના નિયમ તો હમણાં આપણે લખ્યો. પોલીના નિયમ તો આપણે હમણાં લખ્યો કે ms છે એ અલગ હોવું જોઈએ, સ્પિન ક્વોન્ટમાંક છે એ અલગ હોવું જોઈએ. તો હવે આ બંને વસ્તુને ધ્યાનમાં રાખીને આપણે ઓપ્શન શોધવાનો થશે કે ભાઈ કયો ઓપ્શન સાચો થાય છે. તો જો ભાઈ કે અહીંયા ઇલેક્ટ્રોન છે એ બે ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે, યુગ્મમાં છે, હુન્ડના નિયમનું પાલન થાય છે. પછી જોશો કે અહીંયા ઇલેક્ટ્રોન છે એ બે ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે અને યુગ્મીકરણ થયેલું છે કે ભાઈ બે ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે, એટલે કે બંનેની સ્પિન કેવી છે? એકબીજાથી સરખી છે. તો અહીંયા આ પોલીના નિયમનું પાલન થતું નથી અને પોલીના નિયમનું પાલન નથી થતું અને સાથોસાથ હુન્ડના નિયમનું પાલન નથી થતું, કારણ કે યુગ્મીકરણ વખતે બંનેની સ્પિન કેવી હોવી જોઈએ? વિરુદ્ધ, તો જ યુગ્મીકરણ થઈ શકે. તો ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ ક્યાં નથી થતું? અહીંયા. અને પોલીના સ્પિનનું પણ. તો અહીંયા ઓપ્શન તો કયો આપણો સાચો બની જાય? એ ઓપ્શન કે જેમાં હુન્ડ તેમજ પોલીના નિયમનું પાલન થતું નથી. જ્યારે અહીંયા તમે જોશો તો બંનેની સ્પિન વિરુદ્ધ છે, બંનેની સ્પિન વિરુદ્ધ છે, સ્પિન વિરુદ્ધ, સ્પિન વિરુદ્ધ, સ્પિન વિરુદ્ધ, એટલે બાકીમાં તો આ ત્રણેયમાં પોલીના નિયમનું પાલન થાય છે. અહીંયા હુન્ડના નિયમનું પાલન નથી થતું, પોલીનું થાય છે. આપણે તો બંનેનું ન થતું એવું શોધવાનું છે. અહીંયા તમે જો એક જગ્યા ખાલી છોડીને પછી યુગ્મીકરણ થઈ ગયું તો એ હુન્ડ ના પડે છે, પોલી હા પડે છે, બે વાંધો નહીં. યુગ્મીકરણમાં સ્પિન અલગ છે તો પોલી હા પડે, હુન્ડ ના પડે બી માં. તો ઓપ્શન તો એ નહીં આવે. જ્યારે આમાં શું થશે? તો કે આમાં સ્પિન તમે જો વિરુદ્ધ છે, એટલે કે -1/2 વાળી છે, તો એ તો બની ન શકે, કારણ કે પોલીએ તો કીધું છે કે એક ઇલેક્ટ્રોન હોય તો એ કેવી હોય? +1/2 વાળી હોય. તો આમાં પોલી ના પાડે છે, હુન્ડ છે એ હા પાડે છે કે ભાઈ યુગ્મીકરણ થાય છે, સ્પિન ગમે તે હોય, મારે લેવા દેવા નથી. તો આમાં હુન્ડ છે ના પાડે છે, પોલી છે એનો નિયમ લાગુ પડે છે. જ્યારે અહીંયા તમે જોશો કે અહીંયા બંનેનો નિયમ લાગુ પડે છે. તો આમાં છે એ હુન્ડ લાગુ પડ્યો, આમાં પોલી લાગુ પડ્યો, આમાં બંને લાગુ પડ્યા અને આમાં બેમાંથી એકેય લાગુ ન પડ્યા. અને આમાંથી આપણે જવાબ તો એ જ શોધવાનો છે કે હુન્ડ તેમજ પોલીના નિયમનું ક્યાં પાલન થતું નથી? તો એ ઓપ્શન આવશે. કયો ઓપ્શન આવશે જી ભાઈ? એ ઓપ્શન. એ પછી જોઈએ નેક્સ્ટ એમસીક્યુ. તેમાં શું કહે છે
કે ભાઈ ક્વોન્ટમ આંક n અને l બરાબર 2, n બરાબર 3 અને l બરાબર 2 મૂલ્ય ધરાવતી તમામ કક્ષકોમાં ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા ખાલી જગ્યા હોય. હવે n બરાબર 3 અને l બરાબર 2 હોય તો તેમાં કક્ષા થઈ જાય 3D કક્ષક. અને 3D કક્ષક એટલે એ 5 પ્રકારની હોય: dxy, dyz, dzx, dx2 y2 અને dz2. અને 5 કક્ષકમાં બે બે ઇલેક્ટ્રોન ગોઠવાય તો એ ટોટલ કેટલા ઇલેક્ટ્રોન થઈ જાય? 10 ઇલેક્ટ્રોન. તો આન્સર કયો આવે? 10 વાળો સી ઓપ્શન. 10 ઇલેક્ટ્રોન ગોઠવાતા હોય છે તો આન્સર આવશે સી ત્રીજો. તો આ થયા એમસીક્યુ. અહીંયા એમસીક્યુ માં આપણને આપેલ છે કે નીચેના પૈકી ખાલી જગ્યામાં અયુગ્મિત ઇલેક્ટ્રોન વધુમાં વધુ આવેલા હોય છે. એટલે કે અયુગ્મિત ઇલેક્ટ્રોન વધુમાં વધુ ક્યાં આવેલા છે? તો ભાઈ અહીંયા આપણે પહેલા તો જે કઈ ધાતુ છે તેની ઇલેક્ટ્રોન રચના લખીએ તો Fe નો પરમાણુ ક્રમાંક થાય 26. પછી થઈ જાય તેની ઇલેક્ટ્રોન રચના આર્ગોન 4s2 3d6, કોબાલ્ટ 27 જેની ઇલેક્ટ્રોન રચના થઈ જાય આર્ગોન 4s2 3d7 26 છે ને તો 6 આવે. નિકલ 28 નંબર, आर्गोन 4s2 3d8, मैंगनीज 25 नंबर, आर्गोन 4s2 3d5. હવે આ બધામાંથી શું કરવાનું છે તો કે આ +2 એટલે કે બે ઇલેક્ટ્રોન દૂર કરવાના છે. બધાને +2 છે, બે ઇલેક્ટ્રોન દૂર કરવાના છે. અહીંયા સમજજો બરાબર કે બે ઇલેક્ટ્રોન છે દૂર ક્યાંથી થશે? 4s માંથી કે 3d માંથી? તો કે ભાઈ 4s માંથી. શા માટે? તો કોઈને સવાલ થાય કે આપણે તો સર છેલ્લો ઇલેક્ટ્રોન તો 3d માં ભરીએ છીએ તો છેલ્લો જે ઇલેક્ટ્રોન ભરાણો હોય એ જ ઇલેક્ટ્રોન પહેલા દૂર ન થાય? ના, ઇલેક્ટ્રોન ભરાય છે n + l ના નિયમ મુજબ. કેના નિયમ મુજબ? n + l ના નિયમ મુજબ. મુખ્ય ક્વોન્ટમાંક પ્લસ ગૌણ ક્વોન્ટમાંકના સરવાળા મુજબ. જેનો સરવાળો વધુ હોય તે ઊર્જા વધારે ધરાય, પહેલા ઇલેક્ટ્રોન તેમાં ભરાય, ત્યારબાદ નીચી ઊર્જા સ્તરમાં એ રીતે ઊંચી ઊર્જા સ્તરમાં એ રીતે. તો n + l ના નિયમ મુજબ ઇલેક્ટ્રોન ભરાતા હોય છે. પરંતુ જ્યારે ઇલેક્ટ્રોન દૂર થાય, આયનીકરણ એન્થાલ્પી વખતે આયનીકરણ એન્થાલ્પી આપતા ઇલેક્ટ્રોન દૂર થાય કોઈ પરમાણુમાંથી, કોઈ ધાતુમાંથી, તો હંમેશા બાહ્યતમ કક્ષામાંથી ઇલેક્ટ્રોન દૂર થતા હોય છે. અને બાહ્યતમ કક્ષા એટલે તમે જુઓ અહીંયા 3 છે અને 4 છે મુખ્ય ક્વોન્ટમાંક. આ n બરાબર 1, n બરાબર 2, n બરાબર 3 અને n બરાબર 4. તો ક્યાંથી ઇલેક્ટ્રોન દૂર થશે? n બરાબર 4 માંથી, કે જે બાહ્યતમ કક્ષા છે, જે છેલ્લી કક્ષા છે. એટલે 4 ચોથામાંથી દૂર થાય. અહીંયા ચોથા વાળો કોણ છે તો કે 4s વાળો. એટલે આ બધાના આ 4s ઇલેક્ટ્રોન છે કેન્સલ થઈ ગયા છે, એટલે કે દૂર થઈ ગયા. હવે આપણને એ ખબર છે કે d કક્ષક છે 5 પ્રકારની હોય છે. 5 પ્રકારની હોય છે. એમાં આપણે 6 ઇલેક્ટ્રોન ભરીએ, 1 2 3 4 5 અને આ 6, તો કેટલા અયુગ્મિત રહે તો કે 4. 7 ભરીએ તો કેટલા રહે? 3. પછી 8 ભરીએ તો કેટલા રહે? 2. ખાલી 5 જ ભરેલા હોય અયુગ્મિત ઇલેક્ટ્રોન તો કેટલા અયુગ્મિત, એટલે કે 5 જ ઇલેક્ટ્રોન ભરેલા હોય તો અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા થાય? 5. તો સૌથી વધારે અયુગ્મિત ઇલેક્ટ્રોન ક્યાં આવ્યા? d કક્ષકમાં. આન્સર આવી ગયો d, Mn+2, કે જેમાં 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન આવેલા છે. એ સિવાય નેક્સ્ટ MCQ, નીચેના પૈકી કયું તત્વ ઇલેક્ટ્રોનથી અર્ધપૂર્ણ ભરાયેલ સંયોજકતા કક્ષા ધરાવે છે? કોની કક્ષાથી અર્ધપૂર્ણ ભરાયેલી છે? તમે જોશો 3 પ્રકારે કક્ષક ભરેલી હોય. એક હોય અર્ધપૂર્ણ, એક હોય છે
પૂર્ણ ત્રણ પ્રકારે ભરાયેલી હોય અને એક હોય અધૂરી. આપણે દાખલા તરીકે ઉદાહરણ લઈને હું સમજાવું તમને કે આ p કક્ષક છે ત્રણ પ્રકારની. હવે ત્રણેયમાં જો એક એક ઇલેક્ટ્રોન ભરાયેલા હોય ને તો તેને અર્ધપૂર્ણ ભરાયેલ કહેવાય. પરંતુ જો એ ત્રણ સિવાયના કઈ ઇલેક્ટ્રોન ભરાયેલા હોય, એક ભરાયેલો હોય, બે ભરાયેલા હોય કે ચાર કે પાંચ ભરાયેલા હોય તો એ બધી કેવી કહેવાય? અધૂરી. અને પૂર્ણ ભરાયેલી ક્યારે કહેવાય? કે જ્યારે તેમાં 6 ઇલેક્ટ્રોન આવેલા હોય તો એ કેવી ભરાયેલી કહેવાય? પૂર્ણ ભરાયેલી કહેવાય. હેજી? તો આ રીતે અર્ધપૂર્ણ, પૂર્ણ અને અધૂરી હોય છે. અહીંયા આપણને કીધું છે કે અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષક છે એ અર્ધપૂર્ણ ભરાયેલી અને વળી પાછી સંયોજકતા કક્ષા એટલે કે બાહ્યતમ કક્ષા કોની છે? તો જોઈએ ભાઈ, આપણે બધાને લખવા પડશે. એમાં તો કાઈ આઈડિયા ન આવે. 7 થાય નાઇટ્રોજન 1s2 2s2 2p3. આની શું લાગે છે સંયોજકતા? કાર્બન 1s2 2s2 2p2. નિયોન 10 થાય તો આમની તો પૂરેપૂરી જ ભરાયેલી હોય 1s2 2s2 2p6. અને ઓક્સિજન 8 નંબર 1s2 2s2 and 2p4. આ રીતે તો તમે જોશો કે અર્ધપૂર્ણ ભરાયેલી કોની છે? નાઇટ્રોજનની. તો કયો ઓપ્શન આવે? એ ઓપ્શન આવે. અર્ધપૂર્ણ ભરાયેલી અને બાહ્યતમ કક્ષા વાળી. અર્ધપૂર્ણ ભરાયેલી અને બાહ્યતમ કક્ષા. ચલો એ સિવાય આપણે નેક્સ્ટ એમસીક્યુ તેમાં શું કહે છે કે એક ઇલેક્ટ્રોન રચના આપેલી છે. આ ઇલેક્ટ્રોન રચના આપેલી છે તેમજ તેનું પરમાણુય દળાંક 80 છે. પરમાણુય દળાંક એટલે કે A, જેનું મૂલ્ય કેટલું કીધું? 80 છે. આ તત્વની ન્યુટ્રોનની સંખ્યા તેમજ પરમાણુ ક્રમાંક જણાવો. અહીંયા આપણે ન્યુટ્રોનની સંખ્યા શોધવાની છે અને પરમાણુ ક્રમાંક Z શોધવાનું છે. તો Z તો મળી જાય જી ભાઈ. આમનો સરવાળો કરી દી. આ થઈ જાય 18 ને 10. આર્ગોન 18 પછી 10 2 અને 5. તો આમનો સરવાળો થાય 18 10 28 28 2 30 30 ને 5 35. તો આ એક પ્રકારનું સંયોજન આપણી પાસે આવી ગયું કે જેમનો ઇલેક્ટ્રોન પ્રોટોનની સંખ્યા 35 છે અને દળાંક 80 છે. તો ન્યુટ્રોનની સંખ્યા કઈ રીતે મળી જાય? A - Z. એટલે કે 80 માંથી 35 બાદ કરીએ તો એ કેટલા આવી જાય? 45. તો અહીંયા આપણને ન્યુટ્રોનની સંખ્યા કેટલી મળી? 45. અને અહીંયા આપણને પરમાણુ ક્રમાંક કેટલો મળ્યો? 35. તો ન્યુટ્રોનની સંખ્યા તેમજ પરમાણુ ક્રમાંક એટલે કે 45 35 એવો કયો ઓપ્શન છે? સી ઓપ્શન. તો ન્યુટ્રોનની સંખ્યા 45 મળે છે અને પરમાણુ ક્રમાંક 35 મળે છે. નેક્સ્ટ એમસીક્યુ. આ એક એમસીક્યુ મજાનો છે. થોડોક અટપટો અને વધારે વસ્તુ જોવાની થાય છે. બરાબર જોશો કે આર્ગોન 3d5 4s1a ખાલી જગ્યાની પ્રથમ ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચના છે. ખાલી જગ્યાની પ્રથમ ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચના છે. પહેલા તો આપણે આ બધાની ઇલેક્ટ્રોન રચના લખવી પડશે. હવે આપણને Fe+3 ની ખબર પડી જાય ઇલેક્ટ્રોન રચના શું થાય. 3 ઇલેક્ટ્રોન દૂર કરવાના છે. તો આ આર્ગોન અને 4s ના 2 ગયા, 3d માંથી 1 ગયો એટલે 3d માં વધી ગયા માત્ર 5. એ સિવાય કોબાલ્ટ તો 4s માંથી 2 ગયા, એક 3d માંથી ગયો તો એ થઈ ગયા 6. આ થઈ જાય 3d6. પછી જો અહીંયા છે આપણે કોબાલ્ટ 7 છે તો એક ઇલેક્ટ્રોન આમાં, બે ઇલેક્ટ્રોન આમાંથી, એક ઇલેક્ટ્રોન આમાંથી તો 3d6. મેંગેનીઝ +2 તો એ તો +2 એટલે 4s ના ગયા તો વધ્યા કેટલા? તો કે 3d5. અને પછી છે ક્રોમિયમ, તેના પર કોઈ વીજભાર નથી તો એ તો થઈ જાય આર્ગોન 4s1 3d5. કેટલું હોય છે? 4s1 3d5. જે અપવાદ હોય છે ઇલેક્ટ્રોન રચનાની બાબતમાં 4s1 3d5. હવે એમની બધાની પ્રથમ ઉત્તેજિત અવસ્થા લખીએ. પ્રથમ ઉત્તેજિત અવસ્થા એટલે શું થાય? તો કે ઇલેક્ટ્રોન ઊર્જા મેળવી અને છેલ્લી કક્ષામાં જાય એને ઉત્તેજિત અવસ્થા પ્રાપ્ત કરી કહેવાય. તો અહીંયા તમે જુઓ કે 3d છે એમાંથી ઇલેક્ટ્રોન 3d5 છે. 3d5 માંથી ઇલેક્ટ્રોન છે એક ક્યાં જાય? તો કે આ રીતે જો ભાઈ આ 1 2 3 4 3d5 1 2 3 4 અને આ 5 ઇલેક્ટ્રોન તો એ 3d5 થયા.
હવે આ કોબાલ્ટ નું થશે 3d6 1 2 3 4 5 અને આ 6 પછી આ બંનેનું તો થશે 3d5 આ 3d5 બંને આનું 4s1 પણ છે આ થાય 4s1 3d5 હવે આપણને કહે છે કે ખાલી જગ્યા આ એ ખાલી જગ્યાની પ્રથમ ઉત્તેજિત અવસ્થા છે તો તમે જોવો જી ભાઈ કે અહીંયા 3d5 છે તેમાંથી એક ઇલેક્ટ્રોન છે જાય તો એ ક્યાં જતો રહે તો કે 4s માં તો 3d4 4s1 થાય કારણ કે 3d પછી વધારે ઊર્જા ક્યાં દર્શાવતી થાય 4s માં તો એ 4s માં ઇલેક્ટ્રોન ભરાશે જ્યારે આમાં તમે જોશો કે એક ઇલેક્ટ્રોન છે ઉત્તેજિત થઈ અને ક્યાં જશે તો કે 4s માં એટલે 3d5 4s1 એ સિવાય મેંગેનીઝ +2 માં 3d5 છે તેમાંથી એક ઇલેક્ટ્રોન ક્યાં જશે તો કે 4s 3d4 4s1 અને આમાં 4s માં તો ઓલરેડી છે જ અને 3d4 4p1 થાય એમાં એક ઇલેક્ટ્રોન ક્યાં જશે 4p1 માં એટલે કે ઇલેક્ટ્રોન છે ખાલી જગ્યાની પ્રથમ ઉત્તેજિત અવસ્થા છે તો આવી આપણે ઇલેક્ટ્રોન રચના ક્યાં જોવા મળે 3d5 4s1 તો કે ભાઈ કોબાલ્ટ +3 આન્સર આવે બી કે CO+3 ની પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં એક ઇલેક્ટ્રોન જમ્પ કરી અને 4s1 માં જાય છે અને આ રીતના બી આન્સર આવે અહીં આ MCQ માં આપણને શું પૂછ્યું છે કે તો 3d7 સ્પિન માટે ક્વોન્ટમ આંકનું મૂલ્ય શું થાય તો 3d7 સ્પિન માટે એટલે કે સ્પિન ક્વોન્ટમ આંકનું મૂલ્ય આપણને અહીંયા શોધવાનું કીધું છે અહીંયા આપણને સ્પિન ક્વોન્ટમ આંક ms નું મૂલ્ય આપણે શોધવાનું કીધેલું છે ભાઈ અને કેમાં તો કે 3d7 માં આપણે જાણીએ છીએ કે d કક્ષક છે 5 પ્રકારની હોય તેમાં 7 ઇલેક્ટ્રોન ભરીએ તો એ આ રીતે ભરાય 4 5 6 અને આ 7 બાકીના આ બધા એક એક કરતા તો અહીંયા તમે જોશો કે આપણે જાણીએ છીએ કે ઊભી સ્પિન એટલે +1/2 અને ઊંધી સ્પિન એટલે કે -1/2 તો અહીંયા +1/2 -1/2 0 આ +1/2 -1/2 0 એકબીજાથી કેન્સલ થાય જ્યારે અહીંયા આ +1/2 and +1/2 તો કેટલી વખત અડધું થયું 3 વખત એટલે કે દોઢ થયું એવું કહેવાય તો અહીંયા આપણે ms બરાબર શું આવી જાય 3/2 પ્લસ ઓર માઈનસ એટલે કે સ્પિન ક્વોન્ટમ આંક આવશે C ઓપ્શન ±3/2 નેક્સ્ટ MCQ નીચેના પૈકી કયા આયનની સૌથી બહારની કક્ષામાં 18 ઇલેક્ટ્રોન છે બહારની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે કે જે 18 ઇલેક્ટ્રોન છે તો તમે જુઓ સોલ્યુશન કરીએ તો કોપર છે તે થઈ જાય 29 નંબર અને 29 માંથી પણ એક કાઢેલો એટલે 28 થઈ જાય ઇલેક્ટ્રોન અને તેમાં જોઈએ તો 2 8 અને આ 18 તો 18 ન થાય કેટલા થાય 28 કરવા માટે તો કે 10 બરાબર પોટેશિયમ માંથી એક કાઢશું તો એ ટોટલ 18 છે તો આ 2 8 અને 8 થાય પછી ક્લોરીન માઈનસ એટલે એ થઈ જાય એ પણ 18 તો એ થઈ જાય 2 8 અને 8 સીઝિયમ પ્લસ સીઝિયમ નો હોય છે પરમાણુ ક્રમાંક 55 જેમાંથી એક કાઢશું એટલે એ થઈ ગયો 54 તો એ થઈ શકે 2 8 8 18 18 આ રીતે આનું શું થશે 2 8 8 2 થશે ને તો અહીંયા તમે જોશો કે તેની બાહ્યતમ કક્ષામાં 18 ઇલેક્ટ્રોન આવેલા છે 2 8 8 18 18 18 નું 36
36 ને 10 46, 46 ને 8 54 એટલે કે સીઝિયમ પ્લસ. તેમ છતાં આપણે તેને લખીએ કે ભાઈ સીઝિયમ છે એ છે કેટલામું પરમાણુ ક્રમાંક ધરાવે, તો કે ભાઈ 54 થઈ જશે પ્લસ, એટલે હું ડાયરેક્ટ લખું છું. તો આ થઈ જાય 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d10 આ 10 ઇલેક્ટ્રોન, આ 10 ઇલેક્ટ્રોન, આ 10 ઇલેક્ટ્રોન 3d10, પછી આવી જશે 4p6 5s2 4d10, તો આ 8 ઇલેક્ટ્રોન, આ 10 ઇલેક્ટ્રોન 10 20 30 40 ને 48, અને હવે આવશે 4d 4p 5s 4d 5p 6 10 20 30 40 40 અને 8 ને છે 14, તો એ થઈ ગયા 54 5p 6. ઓકે, તો એ થઈ ગયા 54, એટલે કે ઝેનોન ની જ ઇલેક્ટ્રોન રચના આવી છે 54 ઇલેક્ટ્રોન. આ ટોટલ થઈ ગયા આપણે 54 ઇલેક્ટ્રોન, જેની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થાય છે 18. કેટલી થશે બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનની સંખ્યા? તો કે 18. 2 8 8 18 18. તો આ રીતે બહારની કક્ષામાં 18 ઇલેક્ટ્રોન હોય એવો કયો આન્સર આવે? સી, સીઝિયમ પ્લસ. એ સિવાય આગળ Fe+2 માં d ઇલેક્ટ્રોન સાથે q સુસંગત નથી. પહેલા તો આપણે એ શોધવું પડશે કે Fe+2 માં d ઇલેક્ટ્રોન કેટલા છે. તો કે Fe+2 માં d ઇલેક્ટ્રોન કેટલા થશે? તો કે 4s2 ના 2 જશે એટલે 3d6 6 ઇલેક્ટ્રોન થશે. કેટલા ઇલેક્ટ્રોન આવશે? 6 ઇલેક્ટ્રોન. d ઇલેક્ટ્રોન એટલે કે d કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન. એ સિવાય આગળ તો કે હવે આ કોની સાથે સુસંગત નથી, તો આ બધાને આપણે શોધવા પડશે કેટલા કેટલા છે. એ ઓપ્શન નું જોઈએ. નિયોનમાં p ઇલેક્ટ્રોનની સંખ્યા. હવે નિયોનની ઇલેક્ટ્રોન રચના છે 1s2 2s2 2p6 3s2 અને 3p6 થઈ જાય. એક મિનિટ, નિયોન કીધું ને, તો 10 જ ઇલેક્ટ્રોન. તો આમાં p ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ ગઈ? તો કે 6 ઇલેક્ટ્રોન. તો આ તો સુસંગત થયું. અહીંયા કોણ સુસંગત નથી થાતું? 6 ઇલેક્ટ્રોન ક્યાં નથી આવતો જવાબ એ જોવાનું છે. મેગ્નેશિયમમાં s ઇલેક્ટ્રોન, મેગ્નેશિયમ 12 નંબર 1s2 2s2 2p6 and 3s2, તો s 2 4 અને 6 ઇલેક્ટ્રોન, તો એ પણ સુસંગત થાય છે. સી ઓપ્શન. Fe માં d ઇલેક્ટ્રોનની સંખ્યા. હવે Fe માં d ઇલેક્ટ્રોનની સંખ્યા, તો Fe ની ઇલેક્ટ્રોન રચના થઈ જાય આર્ગોન 4s2 and 3d6, તો એમાં પણ થઈ ગયા 6 ઇલેક્ટ્રોન. જ્યારે d ઓપ્શનમાં Cl- ક્લોરીન માઈનસ માં p ઇલેક્ટ્રોનની સંખ્યા, ક્લોરીનની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p6 3s2 and 3p6 થઈ જશે. કારણ કે એક ઇલેક્ટ્રોન વધારે છે એટલે 18 ઇલેક્ટ્રોન થઈ જશે. હવે તેમાં p ઇલેક્ટ્રોન, તો આ 6 અને આ 6 આ 12 ઇલેક્ટ્રોન થયા. એટલે કોણ સુસંગત નથી થાતું? તો કે ડી ઓપ્શન, કે જેમાં 6 ઇલેક્ટ્રોન આવવાને બદલે કેટલા ઇલેક્ટ્રોન આવે છે? 12 ઇલેક્ટ્રોન. p કક્ષકમાં હોય છે 12, તો કોણ સુસંગત નહીં થશે? ડી, Cl- માં p ઇલેક્ટ્રોનની સંખ્યા. ચોથો આન્સર આવશે. નેક્સ્ટ MCQ. એક તત્વની ધરાવસ્થામાં ઇલેક્ટ્રોન રચનામાં m કક્ષામાં 13 ઇલેક્ટ્રોન છે, તો તે તત્વ કયું હોઈ શકે? કેટલામી કક્ષામાં? m કક્ષામાં. હવે આપણને ખબર છે કે ચતુર્ભુજ દોરીએ એટલે કે પરમાણુની રચના દોરીએ તો પહેલી હોય છે k, પછી l, પછી m, એટલે કે ત્રીજી થઈ 2 8 અને 18 હોય, પરંતુ અહીંયા કેટલા ઇલેક્ટ્રોન છે કે છે 13 ઇલેક્ટ્રોન. તો આ 2 8 અને 13 ઇલેક્ટ્રોન, તો 2 8 અને 13 ઇલેક્ટ્રોન, તો 13 અને 8 એ થઈ ગયા મેં બધાની ઇલેક્ટ્રોન રચના જોઈ લઈએ. તો કોપરની લખીએ. કોપર છે 29 નંબર, આર્ગોન 4s1 3d10
ક્રોમિયમ 24 નંબર, આર્ગોન 4s1 3d5, બસ આ થઈ જાય. ક્રોમિયમ થવો જોઈએ 13 ઇલેક્ટ્રોન, કારણ કે ક્રોમિયમમાં ત્રીજામાં જોઈએ ને, ત્રીજી કક્ષાએ, કારણ કે ત્રીજું કીધું છે n બરાબર 3, તો આ થતું હોય. આમની ઇલેક્ટ્રોન રચના પૂરી લખીએ તો 1s2 2s2 2p6 3s2 3p6 4s2 and 3d5 4s1 3d5. તો બાહ્યતમ કક્ષા એટલે કે ત્રીજી કક્ષામાં આ કેટલા ઇલેક્ટ્રોન છે તો તમે જુઓ 2 6 અને 5, તો 6 5 11 ને 2 13 ઇલેક્ટ્રોન. તો 13 ઇલેક્ટ્રોન m કક્ષામાં હોય એવું કોણ છે? ક્રોમિયમ. 24 નંબરનું ક્રોમિયમ કે જેની n બરાબર 3 એટલે કે m કોષમાં 13 ઇલેક્ટ્રોન આવેલા છે. તો ઓપ્શન આવશે બી, બીજો.